તાજેતરમાં લિંબાયત વિસ્તારમાં એક ચાની દુકાનની બહાર લિંબાયત પોલીસના જે ડિસ્ટાફ કહેવાય છે તેમના દ્વારા એક ચાવાળાને મારવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ જે હાઈકોર્ટના એડવોકેટ છે તેમના દ્વારા હાઈકોર્ટમાં પેટિશન દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં એક તારીખ પડ્યા બાદ આજ આપણી જોડે જે એડવોકેટ છે તે મોજૂદ છે. એમની જોડે સમગ્ર ઘટના શું છે, સમગ્ર વિગત શું છે તે જાણીશું. કઈ પ્રકારની આ જે કામગીરી એમાં પોલીસ દ્વારા હોય કે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે અને કઈ પ્રકારે કરશે એ આપણે જાણીશું. જી દીપકભાઈ, આજે સીસીટીવી વાયરલ થયું છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે મારવાવાળા લોકો છે તે પોલીસના જ વ્યક્તિઓ છે અને જે માર ખાય છે તે વ્યક્તિ ચાનો જે ત્યાં વ્યવસાય કરતો હતો તે હતો. તો આમાં સમગ્ર વિગત શું છે જણાવજો. આમાં જી મારું નામ દીપક ફોકસ છે અને હું સુરત શહેરમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. આમાં વિગત એવી છે કે આ ચા વાળો યાદવ ટીના નામે કૃષ્ણાનગર પ્લોટ નંબર 77 ચાનો ધંધો કરે છે અને આ ડી સ્ટાફના જે પોલીસવાળાઓ છે, લિંબાયતના પોલીસ સ્ટેશનના પોલીસવાળાઓ અને એમના રિક્ષાવાળાઓ અને એમની વેન જ્યારે ત્યારે આવીને એ લોકો એનર્જી ડ્રિંક પીતા હતા, ચા માંગતા હતા, સિગરેટ માંગતા હતા અને પાણીની બોટલો લઈ જતા હતા અને પૈસા ન આપતા હતા અને આવું એ અગાઉ ચાલતું હતું. અને ત્યારબાદ એક ડી સ્ટાફનો રિક્ષાવાળો આવ્યો અને એક સામટી પાણીની 18 બોટલો માંગી. એટલે ચાવાળાએ પૂછ્યું કે 18 બોટલો એક સામટી કોને માંગી છે, મને પોલીસ સાથે વાત કરાવો. તો એણે વાત નહીં કરાવી અને જઈને ડી સ્ટાફમાં ઊંધું ચત્તું એડિટ કરીને ખબર નહીં શું કીધું કે ડી સ્ટાફના માણસો થોડીક વારમાં પીએસઆઈ જાડેજા અને તેમની ટીમ આવી ગઈ અને ઓન કેમેરા સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યાં એને ઘસડીને લઈ ગયા. એને ત્યાં માર્યો, જગ્યા પર માર્યો, એની જે દુકાન છે એની બાજુમાં ગલીમાં માર્યું. એના સીસીટીવી વાયરલ થયેલા અને એ ફૂટેજ પીઆઈને પણ આપવામાં આવેલી અને એ ફૂટેજ ઝોન 2ને પણ આપવામાં આવેલી, કમિશનર સાહેબને પણ આપવામાં આવેલી અને તેમ છતાં એની અંદર કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો નહીં અને પોલીસનો બચાવ કરવામાં આવેલો અને વિડીયોમાં ક્લિયર કટ દેખાય છે કે મારે અને ત્યાંથી ચોકીમાં લઈ જઈને પણ એને મારવામાં આવેલું અને એની હાલત ખરાબ થઈ જતા એને પોલીસ સ્ટેશનથી, લિંબાયત પોલીસ સ્ટેશનથી એને સ્મીમેર લઈ ગયેલા. સ્મીમેરમાં ટ્રીટમેન્ટ થઈ. ત્યારબાદ એને ફરિયાદ કરી પોલીસ કમિશનરમાં. એની તપાસ ઝોન 2ને આપવામાં આવી અને ઝોન 2 મેડમ છે જે કાનન દેસાઈ, એમને પણ કોઈ ગુનો દાખલ કરવા માટે કોઈ તજવીજ હાથ ધરી નહીં અને વિડીયો પણ જોયો હોવા છતાં પણ એક મોટી વાતો કરવામાં આવે છે કે અમે નિષ્પક્ષ છીએ, નીડર છીએ અને સારી કામગીરી કરીએ છીએ. હું કહું છું કે પોલીસ કોઈ કામગીરી કરતા નથી અને ખાલી ડીસીપીની પોસ્ટ લઈને બેઠા છે અને આ ગુનાની અંદર ક્લિયર કટ વિડીયો દેખાય છે છતાં પણ એમને ગુનો દાખલ કર્યો નથી, પોલીસનો બચાવ કર્યો. એટલે ના છૂટકે ગુજરાત હાઈકોર્ટમાં દીપેશ સોની એડવોકેટ છે અને મારા હસ્તક દાખલ થઈ છે ફરિયાદ અને એના અંદર નામદાર કોર્ટે જે લિંબાયત પીઆઈ છે અને ડીસીપી ઝોન 2 છે અને પોલીસ કમિશનર છે તેમને 30/9ના દિવસે હાજર થવા માટે નોટિસ કાઢી છે અને 30/9ના દિવસે પછી આગામી જે બી હુકમ થશે નામદાર કોર્ટ હુકમ કરશે સીસીટીવી જોઈને. આ હતા હાઈકોર્ટના એડવોકેટ. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે હાઈકોર્ટમાંથી કહેવામાં આવ્યું છે કે પોલીસની આ નિષ્ફળ અને જે બેદરકારીવાળી કામગીરી છે તે ખૂબ જ નિંદનીય છે અને જે જવાબદારી ભરેલા જે લોકોએ આ કાર્ય કર્યું હશે તેમના પર કડકથી કડક કાર્યવાહી થશે. આવા જ મહત્વના સમાચાર જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.